હલો. હલો, હા, અનિશભાઈ બોલો. બોલો. સતલાસના પોલીસ સ્ટેશનથી બોલો. એ છે રાજનભાઈ. હા, બોલો સાહેબ. અહીંયા સતલાસનાથી અમારા વિસ્તારમાંથી એક રજાકભાઈ કરીને આયા હતા. હા, 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 એમને એવું કેવું થાય છે કે સાહેબ આ અનિશભાઈ છે, એમનો આ નંબર છે. હા, હા. એ અમારા સાહેબ મહેમાનના બધા ગ્રુપો છે, એમાં કંઈક અશ્લીલ એવા ફોટા મોકલે છે ગંદા, અને એમનું નામ બદનામ કરવાની વાત કરી છે. બરોબર છે. એવું તમે કરો છો? ઈ તો હવે કાનૂન રીતે હું કેમ કહી શકું કે મેં કરું છું કે નથી કરતો. એમની એક કામ કરો, હા. એમની અરજી લઈ રજીસ્ટર લઈને મને જે છે આપણે જવાબ લખાવવા માટેની નોટિસ મોકલી આપો. નહીં, અમારા અરજી તો એમને પેલા કરી હતી, હા, પણ એમને મને બતાવી નથી વખત ફોટાની. આવું એફઆઈઆર થશે. હા, થાય ભલે ને થાય. હા. હા, એ ડિફેમેશન નો કેસ થાય સાહેબ. મેં હા. કોઈના અશ્લીલ ફોટા નાખ્યા હોય ને હા. તો એનો ડિફેમેશન ને ધોરાજી કેસનો ધોરાજી મારા હવે ઘણા બધાના કેસ થયા હતા. હા. તો હા. સાહેબે જે છે પહેલી જ હમ. તારીખની અંદરમાં કેસ કાઢી નાખ્યો. એ પછીની વાત છે, કેસ હા, કાઢવો કાંઈ ના કાઢવો. કાંઈ કાંઈ વાંધો નહીં. તમે પણ એફઆઈઆર તમે આવા ફોટા મોકલ્યા છે, હું તમને પૂછું છું. આ તો કેવું કે તમારું નામ લખી અને બીજું કોઈ મોકલતું હોય. તો એ તો અને તપાસનો વિષય છે. હું એ જ કહું છું એમની હા, ના અરજી. એટલા માટે તમને પહેલા પહેલા હા, તમને પૂછ્યું મેં હા, કે કેમ કે તમારું નામનો ઉપયોગ થાય છે. હા તો અને આ એમની. નંબર હતો, એ જે વસ્તુ લખે છે ને, હા, એ એટલે કદાચ આ ઉંમરલાયક કાકો છે, એટલે એમને ખબર ના પડતી હોય કે ભાઈ આ વ્યક્તિ કોણ એ મોકલે, પણ એ નામ લખીને મોકલતો એ હોય. ગાંડા થઈ ગયા છે. એની છોકરી ભાગી ગઈ છે, બરોબર છે. હમ. એનો આરોપ મારા આગળ લગાડે છે અને મારા આગળ રૂપિયા માંગે છે કે મારી છોકરી ક્યાં છે બતાવ. હવે છોકરી ઈ પેદા કરી છે કે હું પેદા કરી? ઈ પેદા કરી છે, એને ખબર હોય ને કોના ભેગી ભાગી છે શું નહીં. એક કામ કરો સાહેબ, આ હા. કાનૂની મેટર છે. એમની અરજી રજીસ્ટર લઈ હમ. ને એફઆઈઆર ના પહેલા ખબર છે ને નોટિસ મોકલવાની જરૂર પડતી હોય છે આરોપીને. નહીં, એફઆઈઆર ના પહેલા એમાં હા, નહીં હોતું. હા, એમની ધરપકડ કરતા પહેલા નોટિસ મોકલવાની હોય છે. હા. તો ઓહો સાહેબ, તમે તો બહુ મહાન હા. કાનૂન બાદ છો. ધરપકડ હા. નોટિસ ના પેલા ધરપકડ તો કાંઈ હા. વાંધો નહીં, ધરપકડ બી કરજો સાહેબ, એના માટે બી તૈયાર છે. હા. ઠીક નહીં, છે. એટલે તમે મોકલ્યું છે આવું કઈ, બસ મારે એટલું જાણવું. પણ ઈ તો કેવી રીતે કહું, ઈ કહે છે તો એ સાચું કહેતા હશે. મારે ખાલી રજીસ્ટર લેવી છે એની અરજી, તમે રજીસ્ટર લઈ લ્યો. પછી જે કઈ બી હશે આપ નોટિસ મોકલશો, ધરપકડ કરશો ત્યારે હું બતાવીશ. હવે હું કહું નથી નાખ્યું, આ ઈ કહેશે કે નાખ્યું છે, તેનો ઈલાજ ઈ જ છે કે ઈ એવું નહીં અરજી. કેતો અનિશભાઈ, તમે હા, બહુ વધારે શાણપણ બતાવો. હું ના તમને ના, પૂછ્યું એટલો જવાબ આલો, ખાલી વધારે નહીં બોલો. હું કાનૂનની વાત કરું છું, બરોબર છે. હું કાનૂન પૂર્વક જ તમને પ્રેમથી હા, બોલ્યો. મેં તમને એમનો ફરિયાદ લઈને તમને ફોન નહીં કર્યો. મેં હા, તમને પહેલા ફોન કર્યો છે કે હા, અનિશભાઈ આવું કોઈ તમારા નામથી ઉપયોગ કરે છે, એટલે તમે એમાં તમે જ પોતે જ છો કે બીજું કોઈ વ્યક્તિ છે એમ. ઈ તો એટલે કાનૂનની કાયદા કાનૂન નું માનો છો તમે, પોલીસ ને જ્યુડિશિયરી સિસ્ટમ નો સમજો છો તમે? હું બધું સમજુ છું, એટલે તો જ કહું પછી છું. રિસ્પેક્ટ થી હું તમને વાત કરું છું, એટલે તમારે શાંતિથી જવાબ આપવાનો એટલે હોય. શાંતિથી જવાબ આપું છું તો આપ મને તો કાયદા તમે કાનૂન. પેલું કરી દો, આમ કરી દો, એમ શીખવાડો છો મને. એટલે એમ નહીં સાહેબ, મને મારી વાત સાંભળો. પેલા મેં તો તમને એક જ આ શબ્દ સરકાર પૂછ્યો આ અને સરકારી ફરીથી પૂછું છું, તમે ચૂપ થઈ ગયા પેલા. આ સરકારી ફોન હું છે. સામ આપનો હું સરકારી તમને ફોન ચૂપ છે. થઈ ગયા મને પેલા. એટલું બતાવો, રેકોર્ડિંગ છે, રેકોર્ડિંગ કોલ થાય છે. આપ આ સરકારી ફોન થી મને વાત કરો છો. સરકારી ફોન બધા આપનો માટે આપનો અવેલેબલ આપનો નહીં, એ આપણો પીએસઓ જોડે જ છે. બરોબર છે. સરકારી ફોન થી હા. સરકારી ફોન હોય એનાથી ફોન કરો મને, ને હા. કાનૂની રીતે કીધું કે મને નોટિસ મોકલાવો. પણ પેલા અરજી અનિશભાઈ, હું તમને કહું છું કે તમે મોકલાવ્યું છે કે તમારા નામનો મિસ ઉપયોગ થાય છે, એમ પૂછું છું તમને. તો પેલા એનો તો તપાસ જવાબ કરો, આલો. તપાસ કરો ને સાહેબ એની અરે અંદરમાં. તપાસ ને પછીની માં હું ફાળો, કે પેલા હું તમે હું કહો એટલું કહો યાર, હું તમે તો બહુ જો વાયડા હો. સાહેબ માં ફાડવાની ને વાત ન કરતા, હું બી તો રિસ્પેક્ટ પછી થી વાત યાર કરું છું. તમે જ નાખ્યું હશે તો આ. તો આ બરોબર તમને છે. સીધી રીતના વાત કરું છું, એટલે તમે તો ઊંધું ઊંધી વાતો તો કરો. ઊંધી વાત નથી. આપ પીએસઆઈ છો કે આઈએસઆઈ છો કે કોણ છો? આપનો હોદ્દો શું છે? પીએસઆઈ છું હું. હા તો સાહેબ પીએસઆઈ છો તો એટલું બધું એજ્યુકેટેડ લઈને આપને એટલી તો ખબર હોય ને કે પણ તમે યાર તમે વ્યવસ્થિત માણસ હોય તો પેલા વ્યવસ્થિત જવાબ આલો. અરજી આપવાના પહેલા કોઈને બી આપ ફોન નથી કરી શકતા. બધાને ફોન કરાય યાર. ફોન જ્યુડિશિયરી વસ્તુ એવી છે કે જુડિશમાં એમાં એટલે કોઈને દખલ કરતા પહેલા આપણે એને પૂછી લેવું પડે કે ભાઈ આ વસ્તુમાં હા તમે હું ઇન્વોલ્વ છો. તમારો હું નંબર આવ્યો જોઈએ એટલે મેં પૂછ્યું આ તમને કે નંબર ભાઈ આવ્યો તમે આવું કોઈ વ્યક્તિનો આવો મેસેજ કરેલો છે, તો તમે હા કે નામાં જવાબ આલી શકો છો, તો અથવા તો એમાં તમારે પણ બીજો કોઈ રસ્તો હોય તે એમાં રીતના જવાબ આલી શકો છો. એમાં હા તમે તો પાડું તો અમૂર્તા જેવા કેવા પેલા જવાબ સવાલો હા કરો પાડું પોલીસને. તો બી પોલીસની અંદરમાં લખેલો નિવેદન બી કોર્ટ માની નથી રાખતી, બરોબર છે. અરે એ બધું તપાસ નો વિષય, તમે મને ચો વાળો એ બધા એના માટે આખી હા સિસ્ટમ બેઠેલી છે, ચિંતા ના કરો એની. તો સિસ્ટમ બેઠેલી છે. સિસ્ટમ થી તપાસ કરો કે મેં એને એડલ્ટ ફોટા નાખ્યા છે. બસ તપાસ કરો. તમારો નંબર આવ્યો છે એટલે એ એમને કેવું ઉંમર લાયક ભલે છે, એટલે નંબર એમને મને મેં ગ્રુપ નો મેસેજ માંગ્યો પણ એમને નહીં બતાવ્યો. સાહેબ અને મને છે. તમારો મને નંબર આ જે આવ્યો ને, એ હા નંબર એમને કોઈકને મોકલ્યો છે, એટલે મેં તમને સીધી બેને લીટીમાં બેને પૂછ્યું. એને કોઈ મોકલ્યું નથી, એ બધું જાણે છે. અને મને હું કોણ છું એ બી જાણે છે. ને કાલ સમાજના માણસો છે, એમને સમાધાન કરાવ્યું હતું. એટલે મારે કહેવાનું ઈ છે કે એમની બે ધરક છે ને અરજી રજીસ્ટર લઈ લ્યો.
એટલે તમે જ મોકલ્યું છે એમ ને? ઈ કઈ હું કોર્ટની અંદર માં સાબિત કરીશ કોણ મોકલાવ્યું છે. કોઈને એની અરજી રજીસ્ટર લઈ લ્યો, પછી જે કાંઈ કાનૂની કામ હશે હું ના કરીશું. ના તમે મોકલ્યું છે એવું એમ થાય ને તું તો. હું કેમ કહી શકું કે તો મેં પછી મોકલાવ્યું તમે કે એમ કહો છો રજીસ્ટર અરજી લઈ લો એટલે? હા, તો રજીસ્ટર અરજી લઈને તપાસ કરો ને પછી મને ફોન કરો તો હું બરોબર જવાબ આપીશ આપને. આપણે આજે રજીસ્ટર અરજી નથી થઈ ને. કશો વાંધો નહીં, હેડો. હા હેલો, હા, જય હિન્દ સર. જય હિન્દ. સાહેબ, હું જામનગરથી અનીસ મેમણ આરટીઆઈ 21 સોશિયલ વર્કર બ્યુરો ચીફ બોલું છું. શું આપણે સતલાસણા પોલીસ પીએસઆઈ સાહેબ જોડે વાત કરી રહ્યો છું? હા. સાહેબ, આજે આપણી ચોકીમાંથી એક કોલ આવેલું છે મને. આરડી લખે. કોઈ ફોન આવ્યો નહીં મારા ચોકીમાંથી. હા સાહેબ, નંબર આપું છું ને, એનો કોલ રેકોર્ડ કરેલું છે બે. હાલો.